તો સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગનો સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે। વલસાડ ધરમપુરના ભાજપ પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। ધરમપુર ભાજપ નેતા કોરોના કાળને ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે। કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળ્યા। લગ્નમાં 100ની હાજરીના નિયમને પણ ઢોળીને પી ગયા। લગ્ન પ્રસંગે આપેલી પાર્ટીમાં અસંખ્ય લોકોને આમંત્રણ આપ્યું હોવાનું જોવા મળ્યું। ભાજપ પ્રમુખ કેતન વાડુ સામે ફરિયાદ નોંધાઈ છે। સેંકડોની સંખ્યામાં લોકો નાચતા નજરે પડી રહ્યા છે। કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે। જો કોરોના વિસ્ફોટ થાય, કોરોનાનું સંક્રમણ ફેલાય તો જવાબદાર કોણ? શું નેતાઓને કોઈ પણ પ્રકારના નિયમો લાગુ નથી પડતા? अनेक सवाल हाल थई रह्या छे। वलसाड धरमपुરના भाजप प्रमुख सामे फरियाद दाखल थई छे। धरमपुर भाजप नेता कोरोना काळने भूली गया होय तेम लागी रह्युं छे। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। ઉમેશ, જે વિડીયો સામે આવ્યો છે, કયા સમયગાળાનો સૌપ્રથમ તો આ વિડીયો હતો? સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે અને શું કાર્યવાહી હાથ ધરાઈ છે? જી ચોક્કસથી જે રીતે ધરમપુર ભાજપ પ્રમુખ કેતન વાડુના ઘરે જે રીતે લગ્ન હતા, શનિવારના રોજ જે ડીજે પાર્ટી રાખવામાં આવી હતી તે દરમિયાનના જે આ વિડીયો છે તે દ્રશ્યો સામે આવ્યા છે। જે 100 થી વધુ વ્યક્તિઓ અહીં નજરે પડી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં જે ભીડ હતી તે ઉમટી હતી અને તમામ લોકો જે સોશિયલ ડિસ્ટન્સિંગનો જે ભંગ છે તે થતા નજરે પડ્યો હતો। તો એક પણ લોકોએ એક માસ્ક પણ ન પહેર્યું હતું અને સાથે સાથે જે રીતે ધરમપુર પોલીસને માહિતીની ચોક્કસથી ઉમેશ આપને રોકવા માંગીશ। વલસાડના ભાજપ પ્રમુખ હેમાંગભાઈ છે તે પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હેમાંગભાઈ, વલસાડનો આ જે વિડીયો સામે આવ્યો છે, 100 થી વધુ લોકો નજરે પડી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સનું ક્યાંય નિયમનું પાલન નથી રહ્યું। શું આપના ભાજપના નેતાને કોઈ નિયમો લાગુ નથી પડતા? શું કહેશો આવા ઘટનાને લઈને? ના, એવું નથી। નિયમો બધા માટે કોમન હોય છે અને એ નિયમો દરેકને લાગુ પડે છે અને એ બાબતે પોલીસ ખાતા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી છે અને એ જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીને અમે એને સમર્થન કરીએ છીએ કે આવી વસ્તુ દરેકના માટે અલગ અલગ નિયમોનો હોય, દરેકના માટે કોમન નિયમો હોય। આપ ભાજપના પ્રમુખ છો, આપના તરફથી તો સલાહ આપવામાં આવી હોત। CR પાટીલ સાહેબ પણ કહી ચુક્યા છે, સીએમ તરફથી વારંવાર સામાન્ય લોકોને પણ ક્યાંક દંડ ફટકારવામાં આવતો હોય છે માસ્કને લઈને, સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને કાર્યવાહી થાય છે। તો આખરે હવે આ ઘટનાને લઈને આપ શું હવે કાર્યવાહી કરશો? પાર્ટી મેં પણ એમને ઠપકો આપ્યો છે અને કે આ વસ્તુ જે થઈ છે કે એનાથી જે કંઈક આપણો સંદેશો આપણા તરફથી જે પાર્ટી તરફથી જવો જોઈએ અને એનો ભંગ જો આપણે જો કરીએ તો એ બહુ સારી વસ્તુ નથી। એ રીતના મેં ઠપકો આપ્યો છે અને પ્રદેશને પણ એ બાબતે ધ્યાન દોરાવ્યું છે। હેમાંગભાઈ, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના ભાજપના અનેક નેતાઓ આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। આપ શું ઠપકો આપશો? પરંતુ જો હવે કોરોના વિસ્ફોટ થયો તો જવાબદાર કોણ? મારી વ્યક્તિગત જો વલસાડ જિલ્લાની જે વાત છે એ વલસાડ જિલ્લાની અંદર આ મારો પહેલો બનાવ હતો કે જે આ મારા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આ જે નિયમનો જે ભંગ કરવામાં આવ્યો છે અને એ બાબતે મેં સખ્તાઈથી એ બાબતેની એમને પણ ઠપકો આપ્યો છે અને પ્રદેશ હેમાંગભાઈ, પીએમ મોદી પણ કહી ચુક્યા છે, વારંવાર એક જ અપીલ કરવામાં આવી રહી છે, નાઇટ કર્ફ્યુ હોય છે, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ, પરંતુ જે હાજરી ક્યાંક લોકોની વડાપ્રધાનનું પણ શું આપ નથી માનતા? સવાલ તે જ થઈ રહ્યો છે। ના, 100% માનવું જોઈએ, દરેક જણાએ માનવું જોઈએ અને એની અંદર ભાજપનો કોઈ પણ કાર્યકર્તા અપવાદ ન હોય અને એ બાબતે જે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ જ દરેક જણાએ વર્તન કરવું જોઈએ। પછી એમાં પ્રમુખ હોય, પરંતુ હેમાંગભાઈ આપ ભૂલ કરશો? આ વિડીયો જોઈને આપને શું લાગી રહ્યું છે? આને ભૂલ ના કહેવાય, આ જાણી જોઈને તમાશો કરવામાં આવ્યો છે, જાણી જોઈને આ ભીડ એકઠી કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે, બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે। ના, આપની વાત સાચી છે કે આ જે વિડીયો જોતા એવું લાગે જ છે અને એ લાગતા મેં પણ જોયો છે વિડીયો અને વિડીયો જોતા એવું લાગે છે કે ખરેખર જે કોરોનાની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું ભંગ થયો છે અને એ બાબતે જે કાર્યવાહી થવી જોઈએ એ ચોક્કસ થવી।
ચોક્કસથી, પરંતુ હેમાંગભાઈ એક મંતવ્ય ન્યૂઝ તરફથી પણ એક અપીલ કરવામાં આવી રહી છે, એક સંકલ્પ ક્યાંક કરવામાં આવે કે હવે આ પ્રકારની ભૂલ નહીં થાય અને અન્ય લોકોને પણ આપના ભાજપના જે કાર્યકર્તાઓ છે અતિરેક અતિ ઉત્સાહ હોય છે, પરંતુ ક્યાંક માસ્ક પહેરશે ફરજિયાતપણે આ પ્રકારની ભૂલ હવે આગામી સમયમાં કોઈ પણ નેતાથી કે કોઈ સામાન્ય માનવીથી પણ ન થાય તે પ્રયાસ કરશો આપ, આ સંકલ્પ લો આપ? જરૂર જરૂર જરૂર, 100%. આપની વાત બિલકુલ સાચી છે અને હવે આવો જે કંઈક છે એની કડક સૂચનાઓ જે તે દરેક જગ્યાએ હું પોતથી કરીશ અને એ બાબતેનું પણ જે તેનું ખુલાસો નવા જે કોઈ કાર્યક્રમ હોય તો નિશ્ચિત કરેલું અને પરવાનગી લીધેલા હોય એ પ્રમાણેના જ કાર્યક્રમો કરવા, પાર્ટી લેવલના હોય, ઘરના પોતાના અંગત એ હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, મારા જિલ્લાની અંદર હું આ બાબતની કાળજી રાખીશ. ચોક્કસથી હેમાંગભાઈ, આપે વાતચીત કરી મંતવ્ય ન્યૂઝ સાથે તે બદલ આભાર આપનો, પરંતુ આ એક જે ચોંકાવનારો આ વિડીયો છે તે કહી શકાય. જો કોરોના વિસ્ફોટ થાય છે, કોરોના સંક્રમણ ફેલાય છે તો જવાબદાર કોણ? સ્થાનિક પ્રશાસન પાર્ટી શું ઊંઘી રહી હતી? બનાસકાંઠામાં પણ આ પ્રકારની ઘટના બની હતી, ડાંગમાં પણ આ પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો. હવે પોલીસ ફરિયાદ સિવાય નેતાજી સામે શું પગલાં લેવાશે તે સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. નેતાજીની સાથે પણ જે આવ્યા હતા લોકો, તેમની સામે પણ શું કાર્યવાહી થશે? સોશિયલ ડિસ્ટન્સના નિયમો હોય, માસ્કના નિયમો હોય, શું નેતા લોકોને લાગુ નથી પડતા? શું નેતા કાર્યકરો છે શું અતિ ઉત્સાહમાં આવીને ભૂલી ગયા કોરોના હજુ આપણી વચ્ચે છે, કોરોના નથી ગયો? અને સૌથી મોટો પ્રશ્ન આખરે તે થઈ રહ્યો છે કે કેટલાક લોકો નથી, પરંતુ જે આમંત્રણ આપવામાં આવ્યું હતું 100 થી નિયંત્રણ કરતા વધુ લોકો હતા આ પાર્ટીમાં સામેલ. જેઓ કેતનભાઈ વાંડુ તાલુકા ભાજપ પ્રમુખ છે, એમના ભાઈ, એમના દીકરાના લગ્ન હોવાથી એમને લગ્ન અનુસંધાને ઓર્કેસ્ટ્રા પાર્ટીનું આયોજન કર્યું હતું. આ લગ્નની ઓનલાઈન નોંધણી કરાવવામાં આવેલ હતી, પરંતુ ત્યાંથી પોલીસને ફોટોગ્રાફ દ્વારા બાતમી પ્રાપ્ત થઈ કે ત્યાં જાહેરનામું જે 100 લોકોનું છે, 100 થી વધારેની સંખ્યામાં માણસો ભેગા થયા છે અને માસ્ક નથી પહેર્યા. ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડતા જોવા મળ્યા છે અને સૌથી મોટો પ્રશ્ન આખરે તે થઈ રહ્યો છે કે સામાન્ય લોકો હોય, સામાન્ય દુકાનદાર હોય છે, તેને તમામ નિયમો લાગુ થાય છે, કડક કાર્યવાહી કરવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોય કે માસ્ક ન પહેર્યું હોય તો